રાજ્યમાં કાતરો થીજવતી ઠંડી પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે। રાજકોટમાં કોલ્ડ વેવ માટેનું યલો એલર્ટ જાહેર। હાલ રાજકોટમાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું। 2 દિવસ ઠંડીનો જોર યથાવત રહેશે। હાલ ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે। પવનની ગતિ 5 થી 10 કિલોમીટરની આસપાસ। સૌથી ઠંડા શહેર નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન। ગુજરાતમાં હાડથી જવતી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા। રાજકોટમાં 9 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચ્યો। છેલ્લા 3 દિવસથી રાજ્યભરમાં ગગડી રહ્યો છે તાપમાનનો પારો। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કોલ્ડ વેવની અસર અનુભવાઈ। ભુજમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ કેશોદ અને અમરેલીમાં 11 ડિગ્રી તાપમાન પહોંચ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। ગાંધીનગરમાં 10 ડિગ્રી, અમદાવાદમાં તાપમાન ગગડી પારો 13 ડિગ્રી પર પહોંચ્યો। અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન પણ 30 થી ઘટી 27 ડિગ્રી નોંધાયું। દિવસના સમયે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। અમદાવાદમાં વધતી ઠંડીને લઈને શાળાના સમયમાં ફેરફારની માંગ। શાળા સંચાલક મંડળે સમય બદલવા શિક્ષણ વિભાગ પાસે માંગ કરી। શાળાઓનો સમય સવારે 7:30 ને બદલે 8 કલાક કરવાની માંગ। વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા રજૂઆત। સુરત શહેરમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે। ઉત્તરીય એશિયામાંથી વિદેશી પક્ષીઓ સ્થળાંતર કરી સુરતમાં શિયાળાની ઋતુ ગાળવા માટે ઉમટ્યા। પક્ષીવિદોના મતે સુરતમાં મોટા તળાવો અને નદી આસપાસનો વિસ્તાર પક્ષીઓને આવી રહ્યો છે અનુકૂળ। સુરતીઓ પણ બાળકો સાથે નદી આસપાસ વિદેશી પક્ષીઓને નિહાળવા ઉમટી પડ્યા। અરવલ્લીના મેઘરજ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને હાલાકી। ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખેડૂતો પરેશાન થયા। કેન્દ્ર પર ઓછા શ્રમિકોને લઈ ખેડૂતો પરેશાન। હાડથી જવતી ઠંડીમાં ખેડૂતો રાત્રિ રોકાણ કરવા માટે મજબૂર બન્યા। કેન્દ્ર પર શ્રમિકોની સંખ્યામાં વધારો કરવા માટેની માંગ। સુરેન્દ્રનગર કટુડાની કેનાલ બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં। બંધ પડેલી કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી। કેનાલમાં અનેક ગાબડા અને બાવળોનું સામ્રાજ્ય। રવિ પાકની પિયત માટે પાણીની જરૂરિયાત। સિંચાઈ માટે પાણી નહીં મળે તો પાક સુકાઈ જશે। કેનાલના સમારકામમાં કરોડોનો ખર્ચ છતાં ઉકેલ નહીં। એનઆઈએની ગુજરાત સહિત જમ્મુ કાશ્મીરમાં કાર્યવાહી કરી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા કેસના અનુસંધાને 19 જગ્યા પર દરોડા। આતંકી સંગઠનના ભરતી અભિયાન અને કટ્ટરવાદ સામે એનઆઈએ પગલાં લીધા। અમદાવાદના સાણંદમાં એનઆઈએના ધામા ચેખલા ગામની મદરેસામાં કામ કરતા આદિલ નામના શખ્સની પૂછપરછ। આતંકી સંગઠન સાથે કનેક્શન મામલે એનઆઈએની ટીમની તપાસ। બુધવારે રાતથી જ એનઆઈએની ટીમે સાણંદ પહોંચીને તપાસ શરૂ કરી છે। વડોદરામાં લગ્નસરાની વસ્તુઓ વેચતા વેપારીઓ પર જીએસટી વિભાગની તવાઈ। ઘડિયાળી પોળ, રાવપુરા અને સુલતાનપુરમાં દરોડા પાડી તપાસ હાથ ધરી। વેડિંગ જ્વેલરી, વેડિંગ ડ્રેસ વેચતા અને ભાડે આપતા વેપારીઓની ત્યાં તપાસ। ટેક્સ ચોરીની આશંકાએ જીએસટી વિભાગે લેપટોપ અને કમ્પ્યુટરના ડેટા ચેક કર્યા। રાજકોટમાં બિલ્ડરો પર સીજીએસટી વિભાગની તવાઈ। પ્રાઇડ ગ્રુપ અને વન વર્લ્ડ ગ્રુપમાં સીજીએસટીના દરોડા। પ્રાઇડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે તપાસ। વન વર્લ્ડ ગ્રુપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસ। સીજીએસટીની તપાસ મોટા પ્રમાણમાં કરચોરી પકડાવવાની શક્યતા। વડોદરાના સાધલી ગામમાં તોલમાપ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ। વજન કાંટા પ્રભાવિત ન કરાવનાર તેમજ વજન કરતા ઓછું આપતા દુકાનદારોને દંડ ફટકાર્યો। ફ્રૂટ, શાકભાજી, ફુલહારની લારીઓ તેમજ ફરસાણની દુકાનો પર ચેકિંગ કરાયું। બીઝેડના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટ તરફથી મોટો ઝટકો। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવી। ગમે તે સમય થઈ શકે છે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ। સરકારી વકીલે ભૂપેન્દ્ર ઝાલાના વિરોધમાં કોર્ટમાં રજૂઆત કરી છે। કહ્યું કે ભૂપેન્દ્ર ઝાલા પાસે માત્ર નાણાં ધિરાણનું જ લાયસન્સ, કોઈપણ લાયસન્સ વગર ઝાલાએ 11 કંપનીઓ ઊભી કરી હોવાનું સામે આવ્યું। બીઝેડ ગ્રુપનો સંચાલક કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાળા નાણાંને ધોળા કરવા કિમિયા અપનાવતો। કપાસના ખોટા બિલ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે। ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના નામે ધોરાજીની કોટન મિલના પોતાના નામે બિલો બનાવ્યા।
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો. અરવલ્લીમાં બીઝેડ કૌભાંડ કેસમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી. વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી. મંજૂરી વગર વિદેશ પ્રવાસ જનાર શિક્ષકો સામે તવાઈ. ડીઈઓએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપની ગ્રો મોર સ્કૂલ કેમ્પસમાં તપાસનો ધમધમાટ. આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિમાં ગોલમાલ કર્યાની આશંકા. ટેલેન્ટ પૂલ સ્કીમ હેઠળના વિદ્યાર્થીઓની ફીની રકમ બીઝેડ ગ્રુપમાં ટ્રાન્સફર કરી હોવાની શક્યતાએ તપાસ. 80 વિદ્યાર્થીઓના 70 લાખની ગ્રાન્ટ ટ્રાન્સફર કરવા મામલે સીઆઈડી ક્રાઇમે ગ્રો મોર સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરી. સરકાર દરેક વિદ્યાર્થી પેટે 60,000ની ગ્રાન્ટ ચૂકવતી હતી. રહેવા, જમવા અને શૈક્ષણિક ફી સહિતની રકમ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે સરકાર યોજના હેઠળ ચૂકવતી. કૌભાંડી બીઝેડ ગ્રુપની જ ગ્રો મોર સ્કૂલ છે, જેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનો ભત્રીજો પણ અભ્યાસ કરે છે. પ્રધાનો સાથે સંબંધો નજીક રાખવા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ખૂબ પ્રયાસો કર્યા છે. સુરતના ઉધનામાં બાળકીઓની છેડતી કરનાર આરોપીનું સરઘસ કઢાયું. પોલીસે સરા જાહેર આરોપીનો વરઘોડો કાઢ્યો. પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આરોપીને ચાલવામાં પણ ફાંફા પડતા જોવા મળ્યા. બુધવારે આરોપી નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ઉન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ. ગીર સોમનાથમાં ખાણ ખનીજ વિભાગે એનએચએઆઈના કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો છે. સૂત્રાપાડામાં બરુલા ગામના સરકારી તળાવમાંથી કરોડોની માટી ચોરી કરી હતી. 56,000 મેટ્રિક ટન માટી ચોરી કરતા 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો. 30 દિવસમાં દંડ ન ભરે તો પોલીસ ફરિયાદ નોંધાશે. વડોદરામાં દંતેશ્વરની રૂપારેલ કાંસમાં દૂષિત પાણી છોડાતું હોવાનો વિડીયો વાયરલ. પાલિકાના કર્મીઓ ટેન્કરની કાંસમાં દૂષિત પાણી છોડતા હોવાનું સામે આવ્યું. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તળાવોની સફાઈના સૂચન બાદ પણ ઘોર બેદરકારી દાખવી. પૂર બાદ પાલિકાએ રૂપારેલ કાંસમાં સાફ સફાઈ કરી હતી. કાંસની સફાઈ બાદ ફરી દૂષિત પાણી છોડાયું. રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિમાં સલામતી માટે નવા નિયમો જાહેર. બોટ માલિકોએ હવે કલેક્ટર કચેરીમાં બોટની નોંધણી કરાવવી પડશે. નોંધણી બાદ મેરીટાઈમ બોર્ડ સર્વેક્ષણ કરશે. બોટના સંચાલન માટે કલેક્ટર અથવા તો મનપા કમિશનરની મંજૂરી જરૂરી. ચાપડ ગામને જોડતો રસ્તો જ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. 10 કિલોમીટરના વિસ્તારમાં રસ્તો ન હોવાથી ગામમાં નથી આવી શકતા કોઈ પણ વાહનો. ચાપડ ફળિયા સુધી પહોંચવા પગદંડી એકમાત્ર સહારો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. અગાઉ છોટાઉદેપુરના તુરખેડામાં આવી જ ઘટના બનતા હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી. મહીસાગરના ખાનપુરમાં સુજલામ સુફલામ કેનાલમાં ભંગાણ. બામરોડા ગામ નજીક કેનાલમાં 3 થી 4 જગ્યાએ લીકેજ. કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણીમાં તરબોળ થયા. ઘઉં, ચણા અને મકાઈના પાક ખેતરમાં પાણી ભરાયા. અધિકારીઓની ટીમ સ્થળે પહોંચી સમારકામ હાથ ધર્યું. સુરતમાં મનપાની બેદરકારીથી ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા. છેલ્લા 2 દિવસથી આવી જ પરિસ્થિતિ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ફરિયાદ કરવા છતાં કોઈ મનપા કર્મચારી કે અધિકારી આવ્યું જ ન હોવાનો આક્ષેપ. બનાસકાંઠાના દિયોદરમાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો મોરચો. નવી જંત્રી મુજબ વળતરની માંગણી. નવી જંત્રી મુજબ વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી આપી. ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. છોટાઉદેપુરના નસવાડીમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં તંત્રની બેદરકારી. 30 બેડની હોસ્પિટલમાં 90 મહિલાઓને બોલાવાઈ. ક્ષમતા કરતાં વધુ મહિલાઓને બોલાવતા સુવિધાનો અભાવ. ઓપરેશન માટે આવેલ મહિલાઓ જમીન પર લગાવી કતારો. બેડની વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને હાલાકી. હીરા ઉદ્યોગની બંધીના ગાંધીનગરમાં પડઘા પડ્યા છે. રત્ન કલાકાર યુનિયનના આગેવાનોની ગાંધીનગરમાં રજૂઆત. બેરોજગાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવા ઉદ્યોગ પ્રધાન પાસે માંગ. રત્ન કલાકારોના આગેવાનોએ સીએમને મળવાનો સમય માંગ્યો. બેરોજગાર રત્ન કલાકારોના બાળકોની ફી માફ કરવા રજૂઆત. સુરતનો હીરા બજાર ઉદ્યોગ મંદીમાં જતા હાલત કથળી. આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી ગુલ્લી બાજુને નોટિસ. અચાનક જ ડીડીઓએ સરપ્રાઇઝ વિઝિટ કરી અને અનેક અધિકારીઓ છે
એ ત્યાં ગેરહાજર જોવા મળ્યા હતા. ત્યારબાદ નોટિસ પાઠવવામાં આવી છે. તો મહેસાણાના આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી થતી હોવાનું સામે આવ્યું છે. ડીડીઓ મેડમ સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા અને ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું. જે પણ ગુલ્લીબાજો કર્મચારીઓ હતા તેમને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી. સુરેન્દ્રનગરમાં આધાર કેન્દ્ર પર પડતી મુશ્કેલીનો મુદ્દો જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો. 19 આધાર કેન્દ્રની બંધ સિસ્ટમો ફરી શરૂ કરવા દરખાસ્ત. બંધ સિસ્ટમનો ઉપરાંત 6 નવી સિસ્ટમ મૂકવા દરખાસ્ત. આધાર કાર્ડ અને કેવાયસી માટે હાલ જિલ્લામાં 89 સિસ્ટમ કાર્યરત છે. આધાર કાર્ડ સુધારા માટે માત્ર એક પોસ્ટ ઓફિસમાં જ સિસ્ટમ શરૂ. અમરેલીના બગસરા શહેરમાં હિન્દુઓએ મૌન રેલી યોજી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે બગસરાની મુખ્ય બજારોમાં મૌન રેલી કાઢી. મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર સોંપ્યું. વિવિધ સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં બેનરો સાથે મૌન રેલીમાં જોડાયા હતા. વડોદરાવાસીઓને 2 દિવસનું નહીં મળે પાણી. આવતીકાલથી 2 દિવસ સુધી શહેરમાં પાણી કાપ જાહેર કરાયો છે. હરિનગર વિસ્તારમાં પાણીની લાઇનના જોડાણની કામગીરીને કારણે પાણી કાપ મુકાયો. સુભાનપુરા, વાસણા, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં નાગરિકોને પાણી નહીં મળે. રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજી રેકોર્ડમાં છેડછાડનું કૌભાંડ ઝડપાયું. 1972ના હસ્તલિખિત દસ્તાવેજના સ્કેનિંગ ડેટામાં ચેડા કરી ડમી નામ ઉમેર્યા. પોલીસ તપાસમાં 17 જેટલા દસ્તાવેજી રેકોર્ડમાં છેડછાડ કર્યાનું સામે આવ્યું. મોટાભાગે એનઆરઆઈ પરિવારની મિલકતોના દસ્તાવેજમાં ચેડા કર્યાનો ખુલાસો. ઓપરેટર જયદીપ ઝાલા ઉપરાંત વધુ 2 લોકો વિરુદ્ધ ફરિયાદ. પોલીસે સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટર જયદીપ ઝાલાની ધરપકડ કરી. જયદીપ ઝાલાની તપાસમાં બાઇકમાંથી 1 લાખ રોકડ અને દારૂની બોટલ મળી. સુરતમાં બોગસ તબીબો ઝડપાયા બાદ આયુર્વેદ કાઉન્સિલ એક્શનમાં આવ્યું છે. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થાએ મહત્વનો નિર્ણય કર્યો. આગામી 12 માર્ચ 2025 સુધીમાં આયુર્વેદિક તબીબોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા જણાવ્યું. રજીસ્ટ્રેશન ન કરાવે તો 5 લાખ સુધીનો દંડ ફટકારશે. રાજ્યમાં 27,000 જેટલા તબીબો હાલ કાર્યરત છે. પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટનો આદેશ. પાલિકાના સસ્પેન્ડેડ કર્મચારી વિનોદ પરમાને ચીફ ઓફિસર નવીન પટેલે ત્રાસ આપ્યાનો આરોપ છે. શારીરિક માનસિક ત્રાસ આપી મજબૂરીમાં કેફી દ્રવ્યો પીવા પર મજબૂર કર્યાનો આક્ષેપ. બનાસકાંઠામાં શાળામાં મધ્યાહન ભોજનનું કુકર ફાટ્યું. પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1માં મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા સમયે બનાવ બન્યો. કુકર ફાટતા 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં ઉર્વશી ટાવરના બીજા માળની બાલ્કની ધરાશાયી. બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. ટાવર નીચે આવેલી 5 દુકાનોને નુકસાન પહોંચ્યું. ફાયર અને એસ્ટેટ ખાતાની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી. અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડશે. ફ્લાવર શોના ભાવમાં વધારો કરાયો છે. સોમથી શુક્ર 70 રૂપિયા અને રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી રહેશે. સ્પેશિયલ વિઝિટ માટે 500 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે ફ્લાવર શોની ટિકિટ 50 રૂપિયા હતી. બોર્ડની પરીક્ષા પૂર્વે અમદાવાદના વિદ્યાર્થીઓ આપશે પ્રી બોર્ડ પરીક્ષા. ધોરણ 10ના વિદ્યાર્થીઓ જાન્યુઆરી મહિનામાં પ્રી બોર્ડ પરીક્ષા આપશે. 18 થી 24 જાન્યુઆરી લેવાશે પરીક્ષા. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, OMR શીટ, બોર્ડના શિક્ષાપત્રની જાણકારી મળી રહેશે. સુરતમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે પોલીસની લાલાંક. રસ્તાઓ પર રિક્ષાઓ ઊભી રાખી પેસેન્જર ભરનાર ચાલકોની રિક્ષાઓ લોક કરવામાં આવી. આ ઉપરાંત ઓવરલોડ ભરીને ચલાવતા રિક્ષા ચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો.
14 જાન્યુઆરી બાદ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. હજુ કેટલાક જિલ્લાની મતદાર યાદીને અંતિમ ઓપ અપાઈ રહ્યું છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચ કરી શકે છે જાહેર. નિયમ પ્રમાણે પ્રાથમિક મતદાર યાદીના 15 દિવસ બાદ પૂરક યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થાય છે. મહેસાણાની ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનો મુદ્દો. એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ઉમેદવારી પરત ખેંચી. ભાજપનું મેન્ડેટ નહીં મળતા મેન્ડેટવાળા ઉમેદવારને ટેકો જાહેર કર્યો. ઉમેદવારી પરત ખેંચતું પોસ્ટર વાયરલ કરાયું. ભાજપે પોતાના ઉમેદવારના મેન્ડેટ કર્યા જાહેર. ખેડૂતોમાં 10 અને વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને મેન્ડેટ અપાયા. સુરતમાં પતિના પ્રેમીને ફસાવવાનો પતિએ ઘડેલા પ્લાનનો પર્દાફાશ થઈ ગયો. પોલીસ પતિએ પત્નીના પ્રેમીના 2 વ્હીલરની ડિક્કીમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપી કાર્ટેજ મુકાવી હતી. જે બાદ કંટ્રોલમાં કોલ કર્યો અને ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ. 2 વ્હીલર ચેક કરતા તેમાંથી એસએલઆર રાઇફલના 2 કાર્ટેજ મળ્યા. આ બનાવમાં પોલીસે ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આરોપી હેડ કોન્સ્ટેબલ નાગપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપી અશ્વિન ચાંદેની ધરપકડ કરાઈ છે. પોલીસની પત્ની બેંકમાં નોકરી કરતી હતી ત્યારે બેંક મેનેજર સાથે હતી મિત્રતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સરકારી જમીનમાં કૌભાંડ કરનાર આરોપીઓ ઝડપાયા. સંતોષી માતાજીના મંદિર પાસે જમીન દબાણ કર્યું હતું. દબાણ હોવાથી ભક્તોને દર્શનમાં પડતી હતી હાલાકી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી પાસપોર્ટ વિઝા મેળવવાનું કૌભાંડ. દ્વારકા જિલ્લા પોલીસ અને એસઓજી કાર્યવાહી કરી. રેકોર્ડ સાથે ચેડા કરી યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાનું કૌભાંડ ખુલ્યું છે. દ્વારકા, પોરબંદર, વલસાડ અને સુરતના 9 શખ્સોની ધરપકડ. 9 શખ્સો પૈકી ભાણવડના એક તલાટીની પણ ધરપકડ. યુકે જવા ઈચ્છુક લોકોને બનાવટી દસ્તાવેજ બનાવી આપતા હતા. વડોદરામાં હરણી વારસિયા રોડ પરની હોટેલમાંથી કૂટણખાનું ઝડપાયું. પોલીસે 6 યુવતી અને 2 પુરુષોને ઝડપી પાડ્યા. યુવતીઓના ફોટા મોકલી ચલાવાતું હતું કૂટણખાનું. પોલીસે ધી ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી. કૂટણખાનું ચલાવનાર 3 શખ્સો વોન્ટેડ જાહેર. સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઈ સિગારેટનો જથ્થો ઝડપ્યો. 2 લાખ જેટલી કિંમતની ઈ સિગારેટ સાથે એક આરોપીને પોલીસે ઝડપ્યો. મહિધરપુરા વિસ્તારમાંથી મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ આઈઆઈએમમાં વિદ્યાર્થીના આપઘાતના કેસમાં વિદ્યાર્થીના પિતાએ ગાંધીનગર માનવ અધિકાર આયોગમાં ન્યાય માટે ટહેલ નાખી. વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે પોલીસે કેસની તપાસ યોગ્ય રીતે નથી કરી. મહુવા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા ભગવાનની મૂર્તિની ચોરી કરાયાનો હરિભક્તોનો આક્ષેપ છે. સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ મધરાત્રે હટાવી દેવામાં આવી. મંદિરની ધજા પણ ઉતારી લેવામાં આવી હોવાનો આરોપ. મંદિર બહાર હરિભક્તોએ ધૂન બોલાવી વિરોધ કર્યો. આરબીઆઈમાં જમા કરોડો રૂપિયા છોડાવવાના નામે ઠગાઈનો પ્રયાસ. ₹48,000 કરોડ છોડાવવાની લાલચે ઠગાઈનો પ્રયાસ કરાયો. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી. 2400 કરોડનો ટેક્સ ભરવાનું કહી લાલચ આપી. ટેક્સમાં ફંડિંગ બદલ 15% કમિશનની માંગણી. સુરત ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારી સાથે ₹1 કરોડથી વધારેની ઠગાઈ. સુરત ઇકોસેલની ટીમે છેતરપિંડી કરનાર પિતા પુત્રની જોડીને ઝડપીને તપાસ કરી છે. આરોપી પિતા પુત્રએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ખોલી ગ્રે કાપડનું વેચાણ કરી ઠગાઈ કરતા